અમદાવાદથી સમાચાર કોરોનાના કેસમાં વધારો થયો છે। સાવચેતી રાખવા એએમએના પ્રેસિડેન્ટનું નિવેદન। લોકોએ બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી। ધીરેન મહેતાએ આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ઓમિક્રોન વાયરસ હાલ જોવા મળી રહ્યો છે। ઓમિક્રોન વાયરસ વધુ ભયાનક નથી, એટલે સાવચેતી રાખવાની જરૂર છે। બાળકોને થાય તો ન્યુમોનિયા થઈ શકે, વડીલોએ સાવચેતી રાખવી જોઈએ। લક્ષણો દેખાય તો ભીડથી દૂર રહેવું જોઈએ। તાત્કાલિક ડૉક્ટરને બતાવવાની પણ વાત તેમણે કરી। સાથે કહ્યું કે રોગ પ્રતિકારક શક્તિ સારી રહે તે માટે સંતુલિત ખોરાક લેવો જોઈએ। પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની સાથે એએમએ પણ તૈયાર છે। અમદાવાદમાં અને ઇન્ડિયામાં બી ઘણી ખરી જગ્યાએ નવા કેસીસ જોવા મળ્યા છે અને આ કેસ ડરવા જેવા નથી હોતા, એકદમ માઇલ્ડ હોય છે। ખાસ કરીને ઓમિક્રોન જે ગઈ વખતે આવેલો એપિડેમિક વખતે એ જ વાયરસનું સ્ટ્રેન છે, એટલે બહુ ગંભીર સ્વરૂપ પકડતો નથી। જો ધ્યાન રાખવું જ હોય તો ક્રાઉડેડ એરિયા અથવા કોઈ મોટા મોટા ફંક્શન થતા હોય ત્યાં આગળ બને એટલું એકબીજાથી દૂરીનું અંતર રાખવું અને ખાવા પીવામાં ધ્યાન રાખવું। અને એ સિવાય જ્યારે કોઈ પણ સાધારણ શરદી, ઉધરસ, કફ કે ગળામાં દુખાવાની કોઈ પણ તકલીફ હોય તો પોતાના ક્વોલિફાઈડ ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને ઓપિનિયન લઈ અને જો એ કહે ચેક કરાવવાનું તો આરટીપીસીઆરનો રિપોર્ટ કરાવી લેવો, તો જેથી કરીને કોવિડ છે કે નહીં ખબર પડે અને એના કોમ્પ્લિકેશન્સથી બચી શકાય।